સુરતના પર્યાવરણ પ્રેમી પાછલા 6 વર્ષોથી ટ્રી ગણેશાની સ્થાપના કરે છે। તેઓ ગણેશ મહોત્સવને ભક્તિના ઉત્સવની સાથોસાથ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ અભિયાનના રૂપમાં ઉજવી રહ્યા છે। તેમના પ્રયાસોથી ટ્રી ગણેશાના નામે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખ્યાતિ પામેલો આ ગણેશ મહોત્સવ યુવાનો અને બાળકોમાં અત્યંત લોકપ્રિય છે। દર વર્ષે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની આગવી થીમ માટે જાણીતા ટ્રી ગણેશાની આ વર્ષની થીમ છે અમૃત પથ, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પાછલા 10 વર્ષોમાં લેવામાં આવેલા પર્યાવરણીય પગલાં લેવાયા છે એ વિશેની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓને અને પર્યાવરણ પ્રેમી યુવાનોને આપવામાં આવી છે। ટ્રી ગણેશાના પંડાલમાં પ્રવેશ કરતા જ એક મોટા વૃક્ષની ડાળીઓમાં ગણેશજીને સ્થાપિત કરવામાં આવ્યા છે અને વૃક્ષ પ્રતિમાનું સર્જન કરીને સંદેશ આપવામાં આવ્યો છે કે આપણી આસપાસ રહેલા વૃક્ષોનું પણ અતિ મહત્વ રહ્યું છે। વૃક્ષો માનવ જીવનનો આત્મા અને પ્રાણ છે। વૃક્ષો હવા પ્રદૂષણને ઘટાડી સુખાકારીમાં વધારો કરે છે। ખાસ કરીને ગણેશજીને વૃક્ષમાં સ્થાપિત કરીને નદી, સરોવર કે તળાવનું પાણી સ્વચ્છ રાખવું એ જ આપણી સહિયારી જવાબદારી છે। મુખ્ય મંચ પાસેના તોથિંગ હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે સેફ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા। આ ગણેશ પંડાલમાં 360 ડિગ્રીએ સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું છે, જ્યાં માત્ર જમીનની જ નહીં પરંતુ પાણી, હવા અને ગ્લોબલ ક્લાઇમેટની સ્વચ્છતા પર પણ અત્યંત ભાર આપવામાં આવ્યો છે। દર વર્ષે અમે ટ્રી ગણેશા ફેસ્ટિવલ ઉજવીએ છીએ। એવરી યર ફેસ્ટિવલમાં કોઈને કોઈ થીમથી, એન્વાયરમેન્ટના થીમથી અમે એ કરીએ છીએ અને આ વખતે જે અમારું 6થું વર્ષ છે ટ્રી ગણેશાનું, 2018થી અમે કરીએ છીએ અને આ વર્ષે અમે અમૃત પથ કે જેવી રીતે માર્ચિંગ ટુવર્ડ્સ વિશ્વગુરુ, જે આપણી સરકારે કામ જે છેલ્લા 9 વર્ષમાં જે કામો થયા છે અને એની બાબતથી આખું એ કરવામાં આવ્યું છે। ગ્રીન મેન વિરલ દેસાઈ દ્વારા પંડાલની બંને તરફથી દિવાલો પર ભારત સરકારે પાછલા 10 વર્ષોમાં કરેલા પર્યાવરણીય અને સ્વચ્છતાના કાર્યની વિગતો વિસ્તૃત આંકડાકીય માહિતી સાથે મૂકવામાં આવી છે, જેમાં નમામી ગંગે પ્રોજેક્ટથી લઈ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ તેમજ મિશન લાઈફ જેવી કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓની ઝાંકી કરાવવામાં આવી છે। આ વર્ષે ટ્રી ગણેશા સાથે રાજ્ય સરકારના 3 વિભાગો જોડાયા છે, જેમાં સુરત પોલીસ, ગુજરાત વન વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સમાવેશ થાય છે। વર્તમાન સમયમાં ડ્રગ્સ એક મોટું દૂષણ છે, ત્યારે યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે સુરત પોલીસ દ્વારા પણ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ ગણેશ મહોત્સવમાં પણ યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રાખવાના પ્રયત્નો સુરતના એક યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે। ગણેશ મહોત્સવની ઉજવણી શહેરમાં ધામધૂમથી થઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। યુવાનો ડ્રગ્સ તેમજ અન્ય વ્યસનના દૂષણથી દૂર રહે તે માટે યુવાનોમાં જાગૃતિ આવે, તેથી ગણેશ મહોત્સવના પ્રત્યેક દિને એટલે કે 10 દિવસ અલગ અલગ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરની થીમ આધારિત ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। અહીંયા 10 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। વર્તમાન સમયમાં ઘણા યુવાનો ડ્રગ્સના દૂષણથી પરેશાન થઈ રહ્યા છે અને યુવાનોને ડ્રગ્સના દૂષણને લતે ન લાગે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પણ ડ્રગનું વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। તેને જ ધ્યાનમાં લઈને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી ડ્રગના દૂષણને ડામવા માટે અવેરનેસ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। વર્ષો પહેલા જ્યારે આઝાદી મેળવવા માટે લોકમાન્ય તિલકજી દ્વારા આ રીતના ગણેશ પંડાલના માધ્યમથી લોકોને એક આઝાદીની મેળવવા માટે એકત્ર થતા હતા અને ગણેશ પંડાલના માધ્યમથી લોકોને આઝાદી કેવી રીતે મેળવી તે એક મેસેજ આપતા હતા। તેવી જ રીતે આ ભવ્ય કાર્યક્રમ કરી અમે 40 ફૂટ જેટલું ભવ્ય અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ રૂપે એમાં ગણેશ સ્થાપના કરી। આજુબાજુમાં 2 ધામ કેદારનાથ, બીજી બાજુ 2 ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી, આ રીતના 4 ધામનું ખૂબ ભવ્ય પ્રદર્શન કરી લોકો અહીં એકત્ર થાય। હવે ગણેશ મહોત્સવમાં પણ યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે યુવાનો જાગૃત થાય, તેથી 10 દિવસ અલગ અલગ પ્રકારે સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી યુવાનોને સારા માર્ગે વાળવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે રામ મંદિર આધારિત થીમ તૈયાર કરવામાં આવી છે
તેમાં ગણેશ મંડપમાં 40 થી 45 ફૂટની રામ મંદિરની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આ ઉપરાંત ભગવાન શ્રી રામ તેમજ હનુમાનજીની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. ઉમરગામના દરિયા કિનારે હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં વિસર્જન વખતે થતા કચરાથી દરિયા કિનારાને સ્વચ્છ રાખવા ગ્રામ પંચાયત દરિયા કિનારે કચરાપેટી મૂકી લોકોને કચરો કચરાપેટીમાં નાખવા અપીલ કરીને દરિયા કિનારો સ્વચ્છ રાખવા પ્રયાસ હાથ ધર્યા છે. ઉમરગામ તાલુકાના અતિ સૌંદર્ય વાતાવરણ ધરાવતું નારગોલ ગામનો દરિયા કિનારો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવના પાવન પર્વ પર ગણપતિ વિસર્જન માટે ભક્તજનો નદી નાળા સહિત તળાવનો ઉપયોગ કરતા આવ્યા છે. જે પૂજાની મહત્વને સમજતા પવિત્ર સ્થળની ખોજમાં રહેતા ખાસ કરીને નારગોલ ગામના સ્વચ્છ દરિયા કિનારે વિશાળ સંખ્યામાં વિસર્જન માટે મુલાકાતે આવતા હોય છે. જે ગામના 200 જેટલા ગણપતિ અને તાલુકાના સ્થાપિત ગણપતિમાં 1000થી વધુ ગણપતિ પ્રતિમા દર વર્ષે નારગોલ દરિયા કિનારે આવે છે. ત્યારે કિનારો પણ આ દિવસ દરમિયાન વધુ પ્રદૂષિત અને કચરાયુક્ત બની ગંદકી ભર્યું વાતાવરણ સર્જાય છે. નારગોલના માંગેલવાડ, માલવણ બંદર અને ચોર તલાવડી બીચ પર ભક્તજનો વિસર્જન દરમિયાન પૂજાની સામગ્રી, પ્લાસ્ટિક અને બિનજરૂરી વસ્તુઓ દરિયાના પાણીમાં નાખી દરિયાને પ્રદૂષિત કરી દરિયાની સ્વચ્છતાને ભારે નુકસાન પહોંચાડવામાં આવે છે. નારગોલમાં 200 જેટલી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. તે ઉપરાંત 800 થી 900 જેટલી ગણપતિની મૂર્તિ નારગોલના 4 દરિયા કિનારે વિસર્જન થતું હોય છે. બહાર ગામથી લોકો પણ વિસર્જન કરવામાં આવતા હોય છે. તો આ અવસરે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે મૂર્તિ આવતી હોય સાથે સાથે લોકો પૂજાપાનો સામાન પણ લઈ આવતા હોય છે. પૂજાપાનો સામાન સાથે પ્લાસ્ટિકની થેલીઓ આવતી હોય છે. અન્ય બિનજરૂરી વસ્તુ સામાન્ય કચરો આવતો હોય છે, જે દરિયામાં નાખવાથી દરિયો પ્રદૂષિત થાય, દરિયાનું પાણી પ્રદૂષિત થાય, નારગોલની જે સુંદર જે સૌંદર્ય છે એને નુકસાન થઈ, દરિયાનું સ્વચ્છ વાતાવરણ છે એને વધારે નુકસાન થાય. ટેમ્પરરી કચરાપેટી દરિયા કિનારે બનાવવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ ગ્રામ પંચાયત દ્વારા વિસર્જન ઉપરના દરિયા કિનારે માછલી પકડવાની જાળી દ્વારા ઠેર ઠેર કચરાપેટી મૂકી કચરાનો યોગ્ય નિકાલ કરવા વિસર્જન દરમિયાન કચરાપેટીમાં પૂજા તથા અન્ય બિનજરૂરી અને પ્લાસ્ટિકનો કચરો કચરાપેટીમાં નાખવાનો હુકમ સાથે બેનરો લગાવી ભક્તજનોને અપીલ કરી જાણકારી આપી દરિયા કિનારે સહિત પાણીને સ્વચ્છ રાખવા ગ્રામ પંચાયત દ્વારા સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચના જાડેશ્વર ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાત ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ સહિતના 100થી વધુ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારી અંગે માર્ગદર્શન આપીને કાર્યકર્તાઓને મતદારો સુધી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની જાણકારી પહોંચાડવા સૂચન કરાયું હતું. ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ભાજપા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, ઉપપ્રમુખ મુકેશ રાઠવા, યુવા મોરચા પ્રદેશ મહામંત્રી ઈશાન સોની, યુવા મોરચા પ્રદેશ મંત્રી સૂરજ દેસાઈ અને ભાવિકા ઘોઘારી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક યુવા મોરચાના આગામી કાર્યક્રમો તેમજ સરકારની વિવિધ યોજનાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા બાબતે ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આજે ભારતીય જનતા યુવા મોરચાની મધ્ય અને દક્ષિણ ઝોનની પ્રદેશની બેઠક છે. આ બેઠકની અંદર દરેક જિલ્લાના મહાનગરના અધ્યક્ષ, મહામંત્રીશ્રી, પ્રભારીશ્રી અને પ્રદેશના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત છે. આગામી સમયમાં જે પણ ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચાના જે કાર્યક્રમો છે એની વિગતવાર વિસ્તૃત આ બેઠકની અંદર ચર્ચા થનાર છે. સાથે સાથે ખાસ આ બેઠકની અંદર આવનારા સમયમાં સરકારી યોજના બની રહી છે, ગરીબ છેવાડાના માણસો સુધી, મહિલાઓ, યુવાનોની યોજના બની રહી છે, એ યોજના સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે. આ બેઠકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાજપના યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી મળી 100થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારોને આગામી લોકસભા ચૂંટણી અંગે જરૂરી એવા સોશિયલ મીડિયાના ઉપયોગ અને બિનજરૂરી વિવાદોને કઈ રીતે ટાળી શકાય જેવી અનેક બાબતોમાં ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થતા સમગ્ર દેશમાં એની ખુશી મનાવવામાં આવી રહી છે, જેમાં સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા ઉજવણી કરાઈ હતી. હાલ લોકસભા અને રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે મોદી સરકાર દ્વારા લોકસભા સત્ર પૂરું થતાં કેટલાક મહત્વના બિલ પસાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ગતરોજ મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થયું હતું. બિલના તરફેણમાં 454 મત પડતા લોકસભામાં આ બિલ પસાર થઈ રહ્યું હતું, જેથી સુરત જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા બિલને આવકારવામાં આવ્યું હતું.
અને બારડોલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચા દ્વારા એકબીજાને મીઠાઈ વહેંચી બિલને વધાવી લેવાયું હતું. હાલમાં ચાલી રહેલા વિશેષ સત્રની અંદર ભારતીય જનતા પાર્ટી આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા જે નારી વંદન શક્તિ એક્ટ ને જે લાગુ કરવામાં આવ્યું છે તે બદલ મહિલાઓને જે અનામત માટે 33% અનામત મળવા જનાર છે એના માટે આજે અમે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને તમામ ભારતીય જનતા પાર્ટીનો વિશેષ અમે આભાર વ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દશકોથી 27 વર્ષથી આજે કદાચ 11મી વાર આ અનામત માટેનો જે એક્ટ છે એને પસાર કરવાની કોશિશ કરવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચા સહિત જિલ્લાના આગેવાનોમાં જીગર નાયક, રાજુભાઈ સીમાડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી મહિલા અનામતના ખરડાને વધાવી લીધો હતો. તો હવે સમય છે એક વિરામનો. जो खबर आप देखना चाहते हैं वो छूट जाए हो नहीं सकता. वो बात जो आप समझना चाहते हैं रह जाए हो नहीं सकता. जो खबर आपके लिए जरूरी है वो हम ना बताएं हो नहीं सकता. रफ्तार वाली असरदार खबरों का बुलेटिन आंख कान खोल के रोज शाम 7 बजे सिर्फ इंडिया न्यूज पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ભાદરવા મહિનાની ગરમી અને બફારા વચ્ચે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેથી વાતાવરણમાં ભારે ઠંડક છવાઈ ગઈ છે. સવારથી જ વરસાદી ઝાપટા પડતા હોવાથી કામ ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં ધમાકેદાર રીતે ફરી વરસાદની એન્ટ્રી થઈ રહી છે. અસહ્ય ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અઠવા, ઉમરા, અડાજણ, કતારગામ, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, જેથી વરસાદને લઈને વાતાવરણમાં ખુશનુમા ફેલાઈ ગઈ હતી. સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે એન્ટ્રી કરતા ઓલપાડ, માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા સહિત તમામ તાલુકામાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકો માટે હાલમાં પડી રહેલો વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. સવારમાં જ વરસાદ પડતો હોવાથી કામ ધંધે જતા લોકોને રેનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી. તો રેનકોટ પહેર્યા વગર નીકળેલા લોકોને બ્રિજ નીચે કે વૃક્ષ નીચે ઊભા રહેવાની ફરજ પડી હતી. બીજી તરફ વાહન ચાલકોને હેડલાઇટ શરૂ રાખીને જવાની ફરજ પડી હતી. અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવી રહેલા લોકોને પણ હાલ પડી રહેલા વરસાદથી રાહતનો અનુભવ થયો હતો. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા જિલ્લાના કાંઠાના ગામો બહુ પ્રભાવિત થયા હતા, જેમાં સિસોદરા ગામમાં પણ 10 થી 15 ફૂટ પાણી ભરાયા હતા, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને પાણી ઓસરવા છતાં તંત્રએ કોઈ ખબર અંતર પૂછ્યા કે ન કોઈ નેતાઓ આ ગ્રામજનોના વહારે આવ્યા. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક લોકોને બરબાદ કરી દીધા છે. ત્યારે નર્મદા જિલ્લાના સિસોદરા ગામે પાણીએ તારાજી સર્જી હતી અને ગામમાં 15 ફૂટ જેટલા પાણી ભરાતા ખેતી સહિત ભારે નુકસાની લોકોને વેઠવી પડી હતી અને અનેક લોકોનું સર્વસ્વ ખતમ થઈ જતા ગ્રામજનો ભૂખ અને નુકસાનીના મારથી રોષે ભરાયેલા ગ્રામજનો ભાજપના નેતાઓના વધામણા કરવા રાહ જોતા હતા. જેમાં નર્મદા જિલ્લાના આ સિસોદરા ગામ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ગામની મુલાકાતે ગયા અને ગ્રામજનોએ તેમનો ઘેરાવો કર્યો. સિસોદરા ગામમાં નર્મદા નદીના પૂરના પાણી ભરાયા હતા અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ 4 દિવસે ગ્રામજનોને સાંત્વના આપવા ગયા હતા, તો ગ્રામજનોએ ગાડીમાંથી ઉતરવા જ ના પાડી દીધા. તમે વોટ લેવા જ આવો છો, કાલે કોંગ્રેસના લોકો આવ્યા એટલે આજે તમે આવ્યા, એમ ગ્રામજનોએ ધારાસભ્યને ઉગ્ર સ્વરૂપે કહ્યું હતું. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ લોકોનો આક્રોશ જ એટલો હતો કે આ રોષનો ભોગ બન્યા ધારાસભ્ય અંતે ગામની વિઝિટ કરવાનું છોડી પરત ફર્યા હતા. તાપી જિલ્લાના ઘેરિયાવાવ ગામે આવેલા જે સ્ટોન ક્વોરી રિલીઝ બંધ કરવાની જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીના હુકમ બાદ પણ સ્ટોન ક્વોરી ચાલક દ્વારા કામગીરી ચાલુ રખાતા ફરી વિવાદ છંછેડાયો છે. જેમાં ગ્રામજનોએ સ્ટોન ક્વોરી રિલીઝમાંથી માલ ભરી પસાર થતી
ટ્રક અટકાવી પૂછપરછ કરતા ગ્રામજનો જોડે સ્ટોન ક્વોરી લીઝના ટ્રક ચાલકે અને ક્લીનરે મારામારી કરી હાથાપાઈ કરી ગામના યુવાનને નીચે જમીન પર પાડી દેતા ઇજાગ્રસ્ત કરી દીધો હતો, જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વ્યારા તાલુકાના ધેરિયાવાવ ગામે આવેલા જે સ્ટોન ક્વોરી બાબતે હવે લીઝ ચાલકો અને ગ્રામજનો વચ્ચે વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। 4 દિવસ અગાઉ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જે સ્ટોન ક્વોરીઝ નિયમોને આધીન રહીને ચાલી રહી નથી અને તેનાથી ગ્રામજનોને નુકસાની વેઠવી પડી રહી છે, જે બાબતની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી જોડે પણ રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કરી ગ્રામજનોએ તેમની વ્યથા જણાવી હતી અને ત્યારબાદ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જે સ્ટોન ક્વોરીઝ વિસ્તારમાં ખાણકામ કરવાનું બંધ કરવાનો હુકમ આપ્યો હતો, પરંતુ સ્ટોન ક્વોરીઝ સંચાલકો દ્વારા સ્ટોન ક્વોરીમાંથી પડેલા કપચી ભરી કામ ચાલુ રખાતા વિવાદ થયો હતો, જેમાં માલ ભરી લઈ જવાઈ રહ્યો ટ્રક ગ્રામજનોએ અટકાવી પૂછતા હાથાપાઈ થવા પામી હતી, જેમાં ગામના યુવાન ઇજાગ્રસ્ત થયા હતા અને જેમાં ઇજાગ્રસ્ત યાકુબ ગામિતે જણાવ્યા મુજબ ટ્રક ચાલકે અને તેના ક્લીનરને તેમની જોડે હાથાપાઈ કરી ટ્રકમાંથી જમીન પર પડી દીધો હતો। હાલ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં લાવ્યા છે। આજે અમે ધમતોરીમાં ગાડી રોકી હતી, અમે પથ્થર ઉભા રખાડીને પછી અમને મેં ગાડી જોડે મારાથી બેહાઈ ગયું, એટલે ગાડીમાં બાથાબાથી થઈને પછી મને ગાડીવાળાએ ફેંકી દીધું એ જે આપણે જે સ્ટોન ક્વોરી ગિરાવાનું છે ત્યાંથી માલ લઈને જતો હતો, એને જે એમને રોકવા માટે એટલે એકવાર ગાડી અમે ઊભી રખાડીને ખાલી કરીને જવા કીધું તો એ બીજા રસ્તાએ નીકળ્યું। અમે કહેવા માંગીએ છીએ કે કલેક્ટર સાહેબે અમને છે ને પરંગી આપી છે કે માલ એ જ્યાં લોકો નિર્ણય નહીં આવે ત્યાં લોકો માલ કાઢવાનો નહીં એમ કરીને અમને પરંગી એ આપ્યું છે। અમે એ ગાડી ભરવા આવી અને ગાડીને રોકવા માટે અમે કોશિશ કરી છે, ગાડી ડ્રાઈવર છે ને અમને ઉપર ચડવાની કોશિશ કરી છે ને એક ભાઈને ફેંકી બી દીધો એ લોકોએ ને એમાં અજીતભાઈ આ ગાડી બુલેટ લઈને નીકળે ને એ દાદાગીરી કરીને અમને એ ગાડી કાઢે છે। મારે એમ કેવું છે જે સ્ટોન ક્વોરી બાબતે જે ભૂસ્તર શાસ્ત્રીએ અમને નોટિસ આપેલું હતું કે જ્યાં સુધી ક્વોરીનું બાંધકામ ન થાય ત્યાં સુધી જે માલ સામાન છે એ બહાર કાઢવો નહીં, પરંતુ એ ત્યાંના જે છે અજીતભાઈ અને મનીષભાઈ એ લોકો બંને માલ બહાર કાઢે છે, એ માટે અમને નોટિસ મળ્યું છે ભૂસ્તર શાસ્ત્રી તરફથી કે 1 અઠવાડિયા જ્યાં સુધી આ કલેક્ટરનો નિર્ણય નહીં આવી જાય ત્યાં સુધી એ ત્યાં માલ સામાન બહાર નીકળશે નહીં, પરંતુ તો એ લોકોએ બહાર કાઢ્યું છે માલ। છેલ્લા 1 મહિનાથી સતત વિવાદોમાં આવી રહેલ જે સ્ટોન લીઝના સંચાલકો વચ્ચે અને ગ્રામજનો વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે અને વિવાદ હવે હાથાપાઈ સુધી આવી ગયો છે અને તેમાં ગામના યુવાન ઇજાગ્રસ્ત પણ થયો છે, ત્યારે તંત્ર આ વિષયને ગંભીરતાથી લઈ વહેલી તકે તટસ્થ નિર્ણય લાવે તે જરૂરી બન્યું છે, કેમ કે ગામમાં હાલ બહારની ભવાઈ ગામના અંદર લડાઈમાં ફેરવાઈ રહી છે, ત્યારે ગામમાં આવનાર દિવસોમાં સ્ટોન ક્વોરી લીઝનો વિવાદ કોઈ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેની તકેદારી રાખી તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં યુવકની કરપીણ હત્યા કેસ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિંગના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ડાયમંડ સિટી તરીકે જાણીતા શહેરમાં હત્યા જેવા બનાવો શહેરની સ્વચ્છ છબીને ખરડાવી રહ્યા છે, જોકે બનતા ગુનાઓ સામે ડિટેક્શનનો ગ્રાફ પણ તેટલો જ ઊંચો રહ્યો છે। આવી જ એક ઘટનામાં સુરતની પાંડેસરા પોલીસને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે। મળતી જાણકારી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત મદનલાલ ઠીંગરા ગાર્ડનમાંથી 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેબાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો, જે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે યુવકને ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, જે બાદ પાંડેસરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેથી પાંડેસરા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અમાવસ રામ પરવેશ મહંતો નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જે શખ્સને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી।
પોલીસ પૂછપરછમાં આરોપી પડી ભાંગ્યો હતો અને પોતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી। कल्लू जगरूप उर्फे नैना निषाद, इसका किसी अनजान आदमी ने मर्डर कर दिया था। इन्वेस्टिगेशन किया, आसपास के सीसीटीवी चेक किए तो आरोपी अमावस राम परवेश महतो, ये दोनों उस रात को गार्डन में बैठे थे और किसी बात पे इनमें आपस में बहस हुई और एक दूसरे को गाली गलौज किया और बाद में इसने डंडे से पीट के उसकी हत्या कर दी। आरोपी को अभी अटक कर लिया गया है और आगे की कार्यवाही की जा रही है। આરોપી અમાવસ રામ પરવેશ મહંતોએ પોલીસને જણાવ્યું હતું કે 18મી સપ્ટેમ્બરના રોજ પોતે અને તેનો મિત્ર કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિષાદ ભેસ્તાન ખાતે આવેલા લુમ્સ ખાતા નજીક મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં રાત્રિના સમયે જોડે બેઠા હતા, જે દરમિયાન મૃતક યુવકે આરોપી શખ્સને દુકાનેથી સિગારેટ લઈ આવવા જણાવ્યું હતું, પરંતુ આરોપી અમાવસ મહંતોએ સિગારેટ લેવા જવાનો ઇનકાર કર્યો હતો, જેથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો। આરોપીએ લાકડી વડે માથાના ભાગે ઉપરાંત છાપરેલી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો, જે ઘટનામાં કલ્લુનું મોત નીપજ્યું હતું। વિશ્વવિખ્યાત કંપની આઈફોન દ્વારા જ્યારે નવું મોડેલ 15 લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે આઈફોનના ચાહકોમાં એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ લોન્ચ કર્યા બાદ પણ હજી તેમના ચાહકો સુધી મોબાઈલ પહોંચી શક્યા નથી, જેના કારણે સુરતના મોબાઈલ વિક્રેતા દ્વારા આઈફોન 15ના તમામ ચાહકોને મળી રહે તે માટે સુરતમાં આઈફોનના તમામ વેરિયન્ટ લોન્ચ કરી ગ્રાહકોને મોબાઈલ સરળતાથી મળી રહે તે માટે લોન્ચિંગનો કાર્યક્રમ રખાયો હતો। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા મહાવીર મોબાઈલ દ્વારા આઈફોન 15ના તમામ વેરિયન્ટ લોન્ચ કરવા માટે આશરે 150 કિલોથી વધુનું કેક કાપી આઈફોન 15નું લોન્ચિંગ સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું। હજી સુધી સુરતના કોઈપણ રિટેલર પાસે જ્યારે આઈફોન 15ના કોઈપણ વેરિયન્ટ અવેલેબલ નથી, ત્યારે મહાવીર મોબાઈલ દ્વારા આઈફોનના ચાહકોને 15 મોડેલના તમામ વેરિયન્ટ હવે સૌથી પહેલા મહાવીર મોબાઈલ પર મળશે। મહાવીર મોબાઈલના માલિક ઢોલુભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી આ મોડેલ લોન્ચ થયું છે ત્યારથી જ ઘણા લોકોની ડિમાન્ડ અમને મળી રહી હતી, જેના કારણે મહાવીર મોબાઈલ દ્વારા આઈફોન લવર લોકો માટે હવે સુરત શહેરની બહાર નહીં જવું પડશે અને સાથે જણાવ્યું હતું કંપની દ્વારા જે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તે તો મળશે જ, સાથે સાથે મહાવીર મોબાઈલ પર આ નવા મોડેલ માટે સૌપ્રથમ કેટલાક ગ્રાહકોને તેમના તરફથી પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। વર્લ્ડની સૌથી મોટી કંપની જે આઈફોન છે, જે મેડ ઇન ઇન્ડિયા થઈ ગઈ છે, આઈફોન દ્વારા આજે 15 સિરીઝનું લોન્ચિંગ રાખવામાં આવ્યું છે। ગુજરાતમાં સૌથી મોટું લોન્ચિંગ સુરત ખાતે રાખવામાં આવ્યું છે। એમાં પર્વત પાટિયા પર અમે સુંદર આયોજન કરેલું છે, જેમાં 150 કિલોની કેક રાખવામાં આવી છે, જેમાં 150 કિલોની કેક આપ જોઈ શકો છો। એમાં આ કેક કટિંગ થશે અને આ કેક કટિંગ કરીને અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વેચણી કરીશું અને એમના જોડે ઉજવણી કરીશું અને ઢોલ નગારા સાથે આનું સુંદર આયોજન કર્યું છે। कि दो लाइनें को है समय नदी की बाढ़ की अक्सर सब आ जाया करते हैं, है समय प्रबल तूफान की अक्सर सब उड़ जाया करते हैं, होते हैं लोग जो समय की चक्कर खाया करते हैं और ढोलू भाई जैसे लोग जो इतिहास बनाया करते हैं, इसलिए सबसे बड़ी लॉन्चिंग और 150 किलो के केक के साथ सेलिब्रेशन, ये कोई छोटा मोटा सेलिब्रेशन नहीं। इतनी सारी गुजरात में इतनी सारी दुकानें हैं, लेकिन सबसे बड़ी दुकान यही है और यहीं पे इसकी लॉन्चिंग लगी गई है। જ્યારે લોન્ચિંગ વખતે કેક કાપવામાં આવી ત્યારે આ કેકનું નુકસાન ન થાય તે માટે આ કેક સુરત શહેરમાં જે અનાથ બાળકો છે, ગરીબ લોકો છે, તેમાં આ કેકનું વિતરણ કરવામાં આવશે અને સૌ આઈફોનના ચાહકો માટે સુરત ખાતે આઈફોન મેળવવા રસ્તો આસાન કરી દીધો હતો। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે।